ગુજરાત રાજ્યની સ્થાપના આજના ગુજરાત સ્થાપના દિવસ કહેવાય। આપણી ટેકરી ઉપર રાજેન્દ્રગીરી બાપુ એ કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર સમરસતાના વિષયમાં માનવાવાળી વ્યક્તિ છે। મનુષ્ય બે એક જ લિંગ છે, પુરુષ અને સ્ત્રી, કોઈ બીજી લિંગ છે નહીં। જ્ઞાતિ જાતિ એ તો આપણે બનાવેલા ભેદભાવ છે। આપણે સર્વ એક છીએ, સમરસ છીએ, હિન્દુત્વવાદી આદિ સનાતની છીએ શબ્દ વાપરીએ છીએ। બાપુ સનાતનની વાપરે છે। આજે એક વાલ્મીકી સમાજનો બે દીકરીઓના મેરેજ કરવાના હતા। બાપુને લાગ્યું અને ખાસ કરીને ગામના બે મોભી એવા જેઠાભાઈ અને છગનભાઈ એમનું કહેવા પ્રમાણે બાપુએ જે કઈ રીતે વ્યવસ્થા કરી, પરંતુ મુખ્યત્વે આપણે જેઠાભાઈનું અને છગનભાઈનું નામ મુખ્યત્વે લઈશું। સાથે સાથે આપણી સાથે આ જીતુભાઈ છે, ડૉક્ટર આશાબેન ભટોલ ખરા ને વૃંદાવન હોસ્પિટલવાળા, એમના પતિશ્રી છે। હા, બસ એ તમને ઓળખાવે, બધાને ઓળખાવે। એના બાજુમાં પ્રવીણભાઈ બેઠા છે। પ્રવીણભાઈના ઉપર બાપુના બંને હાથ છે। સાથે મારી સાથે આવેલા મારા વેવાઈ પણ અહીં હાજર છે, બીજા ગ્રામજનો પણ છે, વાલ્મીકી સમાજના બધા ભાઈઓ અને બહેનો। જ્યારે બાપુના મનમાં એમ થાય કે કોઈ એક સમાજને કોઈ તકલીફ પડે છે તો બાપુની અંદરનો આત્મા, આધ્યાત્મિક આત્માના મગજમાં આવે અને કહે છે કે હે છગનભાઈ, હે જેઠાભાઈ, હે ડૉક્ટર, હે જીતુભાઈ, હે પ્રવીણભાઈ, આપણે આ કામ કરવાનું છે। એમાં હું નથી જોતો જ્ઞાતિ કે નથી જોતો જાતિ, પણ જો કોઈ સમાજની આપણી સનાતન ધર્મની બે દીકરીઓ પરણાવવાની તકલીફ હોય તો બાપુ હંમેશા સમરસતાના વિષય સાથે એ હંમેશા આગળ આવે છે। આજે બાપુએ શું શું કર્યું હું નથી કહેવા માંગતો, કારણ કે આંકડા આપીને તમને કે અમને કોઈ બીજાને એવું કંઈ કરવા માંગતો નથી, પરંતુ જે કંઈ કર્યું છે એ બાપુના આશીર્વાદથી જ થયું છે। એટલે બંને દીકરીઓને અહીંયા બોલાવું છું સૌ પ્રથમ। નહીં બાબુ એવા નવા છે। आपको तो आपको ससुराल जाओ ना तो तुम्हारी सासू ससुरा तुम्हारी कुटुंबनी सेवा करजो। हमारो साहब बदे तारा बाप नु नाम बदे ये 11,000 था। आप जो आइए सामने ये चैन पड़ी है साहब। પેલી બાજુ આ બાજુ આવતે રે ગુલા હા આમાં કાવા ये सब जो कर रहा है ना छगन भाई और जेठा काका कर रहा है, हमारी तो कोई ताकत नहीं। आप बोलो ऐसा ही। हाँ, बाप तो हमारे जैसी गोमला बाप तो हमारे पता पटोल साहिब करके तो कहीं ना कोई बाप इंडिया बाप कोई फर्क नहीं। બાપુએ તમને જેઠાભાઈ અને છગનભાઈના નામ સાથે આ વસ્તુ કરી છે, બરાબર છે। આ એક દાખલો બેસાડવાનો છે કે જ્યારે કોઈ દીકરીના બાપને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો સાધુ સંતો હંમેશા ખડા પગે ઊભા હોય છે। સાધુ સંતોથી જ વ્યવહાર અને સંસ્કાર